આજે આપણે બનાવીશું ટમેટાનું એકદમ સ્વાદિષ્ટ શાક। આ શાકમાં આપણે લાસ્ટમાં ખાસ મસાલો ઉમેરીશું જેથી આ શાક ઘરમાં બધાને બહુ જ ભાવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ ટમેટાની પ્યોરી। તો અહીંયા મેં 4 ટમેટા લીધા છે અને ટમેટાને મિક્સર જારમાં પીસી લઈ લીધા છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, સાથે 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બધી જ સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે ટેસ્ટી એવું શાક બનાવી લઈએ। તો પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, સાથે થોડા મીઠા લીમડાના પાન અને હવે એકવાર મિક્સ કરી દઈએ। હવે તેમાં તૈયાર કરેલું ટમેટાનું મિશ્રણ ઉમેરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી ટમેટાને કૂક થવા દઈએ। વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે। એકવાર તમે આ રીતે ટમેટાનું શાક બનાવજો, એકદમ ટેસ્ટી એવું લાગે છે અને આ શાક એકદમ ઝટપટ બની જાય છે। તો ટમેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે લાસ્ટમાં ઉમેરીશું ખાસ મસાલો જેનાથી આ શાકનો સ્વાદ 100 ગણો વધી જશે। 2 ટીસ્પૂન સોલે મસાલા અને હવે મિક્સ કરી દઈએ। આનાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો તૈયાર છે ટમેટાનું ટેસ્ટી એવું શાક। હવે તેને સર્વ કરી લઈએ। તો જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું ટમેટાનું ટેસ્ટી એવું શાક તૈયાર છે। ખૂબ જ સરસ શાક બન્યું છે। તો તમને આ ટમેટાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।